નમસ્કાર મિત્રો, રાય સાહેબ પધારી ચૂક્યા છે. તપાસનો ધમધમાટ અમરેલીની અંદર જોરદાર ચાલે છે. અત્યાર સુધીનું જે સેશન કર્યું એટલે મેં કીધું અગાઉ કહી દઉં, તપાસ એવડી હાઈ લેવલની પૂગી ગઈ છે ને કે સવારે ધડાકા થઈને રાઈતે થાય છે. આ અગાઉ તમને જણાવી દઉં, સામાજિક કાર્યકર્તા જીગીસાબેન પટેલ ગયા હતા અમરેલીની મુલાકાતે પાયલબેન ગોટીના ઘરે, પણ એને 2 દિવસનો એનો અનુભવ આપણે જણાવ્યો. મેં એની પોસ્ટ જોઈને એટલે મેં એને ફોન કર્યો હતો. મેં કીધું શું થયું બેન, કઈ રીતનું વાતાવરણ છે અમરેલીમાં, એટલે એને આપને જણાવ્યું. પાયલ ગોટીને આ 2 નંબરની ટુકડી જે બીજા નંબરે આવી, પહેલા નંબરની ટુકડીમાં સમાજના લોકો આવ્યા હતા, પાયલ ગોટીના જામીન કરાવ્યા. તે પછી આ બીજી જેનીબેન ઠુમર ને આ પરેશભાઈ ધાનાણી, પ્રતાપ દૂધન, આ ટોળકી એન્ટર થઈ વીરજી ઠુમર વાળી. ઈ ટોળકીએ પાયલબેન ગોટીને એટલા ઇજ્જત કર્યા કે એને મળવા દેવામાં આવતા જ નથી. એટલે ભાઈ સાચા સવો તમે, તમારે ન્યાય જ જોઈશી તો તમે શું કામ કોઈને મળવા નથી દેતા કોંગ્રેસ વાળા? અને બીજી ફલાણા ફતુદી તો ઈ કહી છે કે પાયલ ગોટીના ઘરે કોંગ્રેસ વાળા કેમેરા નખાયા. સૂત્રોની માહિતી હો, હા, હું કોઈ પ્રકારની પુષ્ટિ કરતો જ નથી. ઈ પાયલ ગોટીના ઘરે એને કેમેરા નખાવ્યા અને ત્યાંથી બધું મોનિટરિંગ થાય કે કોણ મળવા આવે છે, કોણ મળવા નથી જતું, કોને મળવા દે છે, આ બધો કાર્યક્રમ ત્યાંથી બધો હેન્ડલ થાય. પછી જીગીસાબેને પાયલબેનના પપ્પાને પૂછ્યું કે ભાઈ કેમ કેમેરા અહીંયા પેલા તો નહોતા, અત્યારે કેમ નખાયો? તો કે મેં નખાયો છે, મારી દીકરીને આ પ્રોબ્લેમ છે ને એટલે એના પૈસા બાકી છે, માંડવી વેચાય ને પછી આપણે એને પૈસા આપવાના. અહીં સુધી જીગીસાબેન ને વાત પડી, એ તો દેખીતું છે ને કેમેરા કોણ નખવે. એટલે ઈ બધો કાર્યક્રમ થયો. જીગીસાબેન ને પાયલબેન અરે કોઈ પ્રકારે મળવા ન દીધા. જીગીસાબેન ને એના પપ્પાને ને ઘણી વાતચીત થઈ. આપણે હુકામે ભાઈ કાંઈ કેવું જોઈએ, પણ વાત મુદ્દાની નિયા આવે છે કે રાજકારણ કરો છો બની ભાઈ તમે, ઘડીક આ બાજુ ઘડીક આ બાજુ. એલા ભાઈ સત્ય બાજુ હોય. કૌશિક વેકરિયાનો વાક હતો, એને હાકી નાખ્યા કે નો હાક્યા? હવે આ બાજુ આવ્યું, આ બધા રાજકારણ કરે છે એટલે હાંકવા છે. પાયલ ગોટીને તો લીગલી ન્યાય મળવાનો જ હતો, કારણ કે પાયલ ગોટી જયારે પહેલી વાર રાતે 12 વાગે પોલીસ સ્ટેશનમાં એને પકડીને લઈ ગયા, બરાબર, ખોટું થયું છે, વરઘોડો કાઢ્યો. રાતે 12 વાગે કોકની છોકરીઓને એમ પકડાતી જ નથી પોલીસ વાળા. એમાં ધારાસભ્ય નથી બોલ્યા, એનો વાક જ છે. કૌશિકને એમાં બોલવું જ જોઈએ. પણ ત્યારે પાયલ ગોટીએ જો બધું સાચે સાચું કહી દીધું તો પાયલ ગોટી ઉપર નો FIR થાત, નો પાયલ ગોટીને જેલ જોવી પડત કે નો પાયલ ગોટીને અંદર જવું પડત. કૌશિક વેકરિયાએ તો પાયલ ગોટીને અંદર નથી મોકલી. જો હું એટલે કહું છું કે કૌશિકને અત્યારે રહેવા દો, અત્યારે આનો ન્યાય હાટું તમે લડો. આનો ન્યાય ક્યાંથી મળે એ જોવો. એટલે હું તમને સ્ટેપ બાય સ્ટેપ કહું છું. કૌશિક વેકરિયાને પાયલને કોઈ એ બાબતનો કોઈ નિસ્બત જ નહીં. પાયલ ગોટી 4 વર્ષથી આ મનીષ વઘાસિયાની ઓફિસમાં કામ કરે, બરોબર. પાયલ ગોટીના કાકા 2 વર્ષનું કીએ. હવે આટલો બધો ગાઢ સંબંધ હોય જેના શેઠ અને નોકર તરીકે, તો પાયલ ગોટી તમને એવું નથી લાગતું કે મનીષ વઘાસિયાને બચાવવા હતું આ કાર્યક્રમ હાલે બધોય? નકર પાયલ ગોટીએ કાલ મીડિયામાં આવીને એમ કહી દેવું જોઈએ કે ભાઈ મને આને લેટર લખવાનો કીધો તો આ લેટર આની પાસેથી આમ લખાયો ને આ લેટર આવી રીતનું આમ કીધું હતું. પાયલ ગોટીને પૂછવામાં આવે મીડિયાની પ્રેસ કોન્ફરન્સમાં કે તમને આ લેટર તમે લખ્યો છે, તો પાયલ ગોટી એમ કે FSL કરાવો એટલે ખબર પડી ગઈ. અને પરેશભાઈ તો કહે છે કે FSL કરાવી લીધું ને લેટર એ સાચો છે, સિક્કો સાચો છે, સહી સાચી છે, બધુંય સાચું છે. ઈ 2 નંબર. હવે 3 નંબર સાંભળો. જીગીસાબેન પટેલ, આપણે ગોપાલભાઈ ઇટાલિયા, પારસભાઈ સોજિત્રા, પછી વિગેરે વિગેરે તમામ સંસ્થાના આપણે ખોડલધામ વાળા આવ્યા હતા, રમેશભાઈ ટીલાળા આવ્યા હતા, આ બધું વિગેરે વિગેરે બધાએ સપોર્ટ આપ્યો. પાયલ ગોટીના જામીન થઈ ગયા, વકીલ હતો કોંગ્રેસનો, બધું વ્યવસ્થિત પતી ગયું. પછી તમે જો આ બધા સાઈડલાઈન થઈ ગયા. જો તમે એક મગજમાં વિચારજો, ગાયરું દો તમે તાર ખાવાની ગાય, તમે બધે ગાયરું દીધી ને એટલે હું અહીં કોઈ ગયો. અને હજી હું ટિફિન લઈને જાઉં છું, હજી થોડીક વધારે દઈ દો એટલે અમારે ટિફિન લઈને સવારે જવું ન પડે. પાછા ટોપિક ઉપર આવીએ. ઈ ગોપાલ ઇટાલિયા, પારસ સોજિત્રા આ બધા હટી ગયા, સાઈડલાઈન થઈ ગયા. જો તમે આમ આદમી પાર્ટી આખી એવી હતી, સાઈડલાઈન થઈ ગઈ. પ્રવીણ રામને એ બધા આવ્યા હતા, SP ને ખખડાવ્યા હતા, બધા સાઈડલાઈન જોયું તમે. અને વૈધુ કોણ? કોંગ્રેસ વાળા.
એમાંય આપણે જોવો તો સુરતની અંદર એ બધા આંદોલન કરવા ગયા, મુદ્દાને બમ બ્લાસ્ટ કરવા, હળગાવા હાટું, પણ હળગો નહીં. હવે પાછા મુદ્દા ઉપર આવીએ. પાયલ ગોટીને જેલની અંદર લઈ જવા વાળા કોણ? તો એમાં ચોખ્ખું નામ આવે મનીષ વઘાસિયા. એક જ નું આવે ને, કારણ કે એનો શેઠ હતો ને આ બેન ન્યા નોકરી કરતા. હવે પાયલ ગોટીની ભેગો ન્યા એક ભાઈ રહે છે ને, એની ભેગો જ હતો. બધા અત્યારે મારા નામ નથી દેવું. એ ચોખ્ખું એવું કે છે કે આમાં કૌશિક વેકરિયાનો બની ભાઈ કોઈ વાક જ નથી. હાલો હવે એ જવા દો. કૌશિકનો વાક હું કહું છું, વાક છે એનો વાક શું છે? ધારાસભ્ય તરીકે એને બોલવું જોઈએ કે ભાઈ આ તમે જે કાર્યક્રમ કર્યો રાતે 12 વાગે ઉપાડીને આ વરઘોડો કાઢ્યો, એ ન થવાનો, કોનાની વાત. પણ અત્યારે એની ઉપર કોંગ્રેસનો હાથ છે. કોંગ્રેસે એનું બાવડું ઝાલી લીધું છે. એ બાવડું મૂકશે નહીં ત્યાં સુધી હું તમને લખી દઉં પાયલ ગોટીને ન્યાય મળવાનો નથી, અને પાયલ ગોટી ઉપર વ્યવસ્થિત રાજકારણ થશે. વિજય ઠુમરભાઈ ઓલા કિસાન સંઘના પૈસા ખાઈ ગયા, એની વાહે તો કોઈ દે બધા આંદોલન ન કર્યું, તમે વિચારો. અને 3 દિવસ થયા આ ટુકડી હાવ શાંત પડી ગઈ. હું હુકામે વિરોધ કરું છું, તમે જોવો. 3 દિવસ થયા ખાલી સોશિયલ મીડિયામાં ઓલા પરેશભાઈ દાનાને આવડો ફકરો લખીને મૂકી દે. ફકરા લખે ન્યાય મળે તો ગાંધી બાપુ થોડાક લાકડી લઈને આવડી મોટી પદયાત્રા કરી હોય, એટલે ઈ આ બધું દેખાડવાનું. હવે કેવો આમાં નવો વળાંક આવશે, સાંભળજો મારી વાત. એટલે તમને એમ ન થાય કે આ બનિયા અત્યાર સુધી નકરા બળાકા જીકા. હવે સાંભળો, બનિયાની સિસોટી 5 દી પછી વાગે, આ યાદ રાખવાનું. હું બાકી જે પબ્લિક ને એમ હોય ને બનિયાને પૈસા દો એ બાજુ બોલે ખાંડ ખાવ ખાંડ, એ તો અમને ખબર હોય, બાકી કોઈને ખબર ન હોય આ બધું શું હોય. હવે મારી વાત સાંભળો તમે. આમાં કાર્યક્રમ કેવો થયો છે હું તમને હવે ચોખવટ ભરી વાત કહું. હજી કહું છું, કૌશિકનો વારો કાઢવાનો જ છે, પણ હજી વાર છે. પેલા પાયલ આમાંથી નીકળી જઈને પાયલનો ખંભો પકડીને એને કાઢી લઈને કેસમાંથી, પછી આ આખો કાર્યક્રમ કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે થયો આવું લાગે સૂત્રોના હવાલે. કઈ રીતના? ભારતીય જનતા પાર્ટીના 2 દિગ્ગજ નેતાઓ, મેં આના પહેલાના વિડીયોમાં કીધું કે આની અંદર એનો ફૂલ હાથ છે. જેનીબેન ઠુમર ઈ અલગ ટુકડી ગણવાની, એક જ. અને આ બાજુમાં આવે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત અને વિજય ઠુમરે આ બાજુ આવે. ભલે બાપ દીકરી રહ્યા, પણ ઈ વાતની જાણ એને નહીં. આ સૂત્રોના હવાલે કહું છું. જેનીબેન ઠુમર અને એના જેનીબેન ઠુમર તો હાલો જવા દો ને, નથી કેવું, પણ એમાંથી અમુક લોકોને ભારતીય જનતા પાર્ટીના 2 દિગ્ગજ નેતાઓ ફૂલ મદદ કરે છે અત્યારે, કૌશિકને પાળવા હાટુથી અને જેનીબેનને આગળ કરવા હાટુથી. સાંભળજો, આ પટેલના નેતાઓના 2ના ટાટિયા ખેંચવાની વાત એવું સાબુત થયું ને. આમાં જેનીબેન નિર્દોષ ને કૌશિક નિર્દોષ, બરોબર. હવે આ 2 ભાજપના 2 દિગ્ગજ નેતાઓ દ્વારા આખો કાર્યક્રમ થયો. એને કંટ્રોલમાં જેનીબેનને લીધા, ભાજપમાં જેનીબેનને લઈ આવવા હતો. આવી ચર્ચા હાલતી હતી ચોરે, હું સાંભળીને આવ્યો. 2 ભાભા આવી વાત કરતા હતા, ની હું સાંભળીને આવ્યો, ની હું તમને કહું છું. જેનીબેન ઠુમરને ભારતીય જનતા પાર્ટીમાં લઈ આવી, કૌશિકને હેઠો પાડી અને ત્યાં જેનીબેનને બેહારવાની વાત છે, બરોબર. એટલે જેનીબેનને આ બધા એની અંદર આવી મહેનત કરે, આવું ઓલા બાપા કહેતા હતા, એટલે હું કહું છું, બરોબર. હવે જિગીસાબેન પટેલે ન્યા ગયા તો એને કોઈ પ્રકારનું મળવા દેવામાં આવ્યું નહીં, એને કોઈ પ્રકારની કઈ વાતચીત કરવા દેવામાં આવી, પ્લસ બીજા કોઈને નથી. એનો એક ભાઈ હતો, એને અમને 4 દી લબડાવ્યા. 4 દી અમે અમરેલીના બગીચો રિયાનાવા ન્યા હતા, અમને મળવા દેવામાં આવ્યા નહીં. હવે તમે સાચા હોય તો મળવા દેવું પડે ને ભાઈ. કોઈ વાંધો નહીં, હાલો જવા દો. દીકરી માનસિક ટોર્ચર થતી છે કે ગમે જે હોય. કિશોર કાનપરિયાને આ બાબતની કોઈ ખબર જ નથી. કિશોર કાનપરિયાનું સૂત્રો દ્વારા એવું કેવું છે કે ભાઈ આ લેટર જૂનો છે, 4-5 વર્ષથી ત્યાં જ પડ્યો હતો, ઓલા 4-5 મહિનાથી પડ્યો છે. એ જૂનો લેટર મારો ઉપયોગમાં લેવાનો છે. હવે આપણે કલ્પના કરીએ કે કિશોર કાનપરિયાનો લેટર મનીષ વઘાસિયાએ આને દીધો પાયલને, કાલે આ છાપી નાખ, અને પાયલે એમાંથી રાઇટિંગ કર્યું. તો પાયલને ખબર તો હોય કે નહીં એટલી કે આપણે શું કરીએ છીએ. હવે ઈ એમ કે મારી નોકરીનો સવાલ હતો ને મને મનીષ વઘાસિયાએ કીધું તું, કહ્યું મારે કરવું પડે, આ વાતમાં એટલો માલ નહીં, બરોબર. બીજી વસ્તુ, કોંગ્રેસને અમરેલીની બાબતે એક રાજકારણ જોતું હતું, એ એના હાથમાં મળી ગયું. અમરેલીમાં પાટિયા લખાવ્યા અને મુદ્દો કર્યો ફૂલ ગરમ. મીડિયાએ ફૂલ લખાવ્યું, તમે જોજો, મીડિયાએ ફૂલ લખાવ્યું. નારાયણભાઈ કાછડિયાનું નિવેદન આવ્યું, દિલીપભાઈ સંઘાણીનું નિવેદન આવ્યું. અને હજી હું તમને કહું,
રાજુ દાદા તો એવું કહેતા હતા કે દિલીપ સંઘાણી ખાલી પાયલને મળવા જેલમાં નહોતા ગયા, દિલીપ સંઘાણી મનીષને હોત મળ્યા હતા. મનીષ વઘાસિયાને દિલીપ સંઘાણી મળ્યા હતા, કારણ કે ન્યા બહુ સારી ચર્ચા થઈ હતી. પછી દિલીપભાઈ સંઘાણીએ, ઓલા રાજુ દાદા એવું કહેતા હતા, દિલીપભાઈ સંઘાણીએ પાયલ ગોટીને જયારે હમણાં બેઠક થઈ કે પૂછું આટુથી નોકરી જોઈશે કે નથી જોતી, મનીષ વઘાસિયાને નહીં છૂટે ને તાવથી કોઈ કાર્યક્રમ નથી થવાનો. આ આખી દાળ કાઢી છે, આ ખીચડી જ આખી કાઢી, અને એમાં એક જ માણાનો લોટ બાંધવાની વાત છે. કૌશિક વેકરિયાનો લોટ બાંધી નાખવાની જ વાત છે. એમાં ખાલી તેલ જ નાખવાનું, તેલ નાખીને આમાં મહેરે ને એટલી જ વાર છે. પણ આવું તો નહીં થાય, કારણ કે ભલા માણા તમે જે ચોખ્ખા ગોઠવા હતા ને ચોખ્ખા અમે હથોડા જ પાડી નાખ્યા. એવું ઓપરેશન મસ્ત નું થઈ ગયું. આવું રાજુ દાદા કહેતા તો આપણે કોઈ લાગે વર્ગે જ નહીં. અને રાય સાહેબ આવ્યા છે. રાય સાહેબ કોઈના બાપનું રાખતા નથી. મસ્ત તપાસ નીકળવાની છે એમાંથી. જોવાનું ઈ રહ્યું. હું આ હુકામામાં આટલું મથું છું ખબર મારે કેવું છે કે આ સમાજ ઉપર આ રાજકારણ થાય, આમાં સમાજ આગળ વધતો નથી. સમજી ગયા તમે? આમાં સમાજ આગળ નથી વધતો. બાકી આપણે કૌશિક વેકરિયા કઈ લાગે વર્ગે નહીં, આ બાજુ કઈ લાગે વર્ગે નહીં. આપણો પાટો જ અલગ છે. પણ આ કેવું બહુ જરૂરી હતું. સમજી ગયા? આખી મેટર સોલ્વ કરવી. અને નારી સ્વાભિમાન આંદોલન વાળા કોંગ્રેસે ચાલુ કર્યું ને, નારી સ્વાભિમાન આંદોલન, પેલા પરેશભાઈ ને એ બધાય, એમાં આખી કોંગ્રેસનો તો વાક નથી, આવડા આ જ કોંગ્રેસીનો વાક છે. એ નારી સ્વાભિમાન આંદોલન વાળા એવું બોલ્યા હતા કે પાયલ ગોટીને ન્યાય મળે નહીં ત્યાં સુધી અમે કાંઈ કરશું, ક્યાંય જાવું નહીં. આ યાદ રાખજો, પાયલ ગોટી સમાધાન કરી લે તો પછી તમે સમાધાન ન કરી લેતા. સમજી ગયા તમે? સમાધાન ન કરતા. તમારે આ ન્યાય દેવરાવાનો જ છે. ન્યાય લઈને જપીશું. આવું ચાલુ રાખવાનું, બંધ નથી કરવાનું. એટલે આ જેલની અંદર મીટિંગ થઈ ગઈ હતી. જેલની અંદર બધું પ્રી પ્લાનિંગ થઈ ગયું હતું કે બહાર આવીને શું કરવું, આના પછી આ શું કરવું. બાકી પાયલ ઉપર ફરિયાદ થાય એમ જ નહોતી. પાયલનું નામ ફરિયાદમાં આવે એમ જ નહોતું. પાયલનું નામ ફરિયાદમાંથી નીકળવાય નથી દીધું આ બધા એ હુકામે મુદ્દો હાંકવા માટે. પાયલનું નામ નીકળી ગયું હોત. આ સનાતન સત્ય છે. અને હજી એક કહી દઉં, આ હુકામ 12 મિનિટ પછી કહું ખબર તમને? આ યાદ રાખજો, પાયલ ગોટીએ મીડિયાને જે લેટર બતાવ્યો ને, ઓલો કૌશિક વેકરિયાને સૌના પાઠવતો પત્ર, એ અલગ છે, અને પાયલ ગોટીના હાથે લખાયેલો પત્ર અલગ છે. બે પત્ર અલગ છે. હવે કોંગ્રેસિયાઓ તમને લાઈક થઈ જાય ને, તમારા નેતાઓને મને જે આમાં કહે છે ને, તમારા નેતાઓને ફોન કરીને પૂછી લેજો કે પાયલ ગોટીએ જે પત્ર મીડિયામાં બતાવ્યો એના પાયલ ગોટીના હાથે 3 પેજનો લખ્યો, ઈ પત્ર મીડિયાને પાયલ ગોટીએ જે બતાવ્યો ને એ અલગ. ઈ પાયલ ગોટીનો લખેલો નથી. પાયલ ગોટીનો લખેલો પત્ર અલગ. એ બે પત્ર હું તમને બતાવીશ. પણ હવે તમે પેલા કોંગ્રેસ વાળાને પૂછી લેજો, આ રાજકારણ કેને કર્યું? પાયલ ગોટીને સ્ક્રિપ્ટ લખીને કેને દીધી? આની બળતરા છે. તમને કે અમે આમ કર્યો, મારો વિરોધ કર્યા કાંઈ હાસિલ થવા નથી. કાંઈ નહીં મળે. મને કાંઈ ફેર નથી પડતો.